આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। ખાખી વર્દીને શર્મસાર કરનાર તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી। 18 આરોપીઓનું જાહેરમાં રીકન્સ્ટ્રક્શન। ચાણસ્માના જીલિયા ગામે થયેલા હિંસક હુમલાના મામલે પોલીસની મોટી કાર્યવાહી। વીઓ ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે પોલીસ વાન અને ફાર્મ હાઉસ પર હુમલો કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાવનાર અસામાજિક તત્વો સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ ત્વરિત એક્શન લેતા પોલીસે 18 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આજે પોલીસ તંત્ર દ્વારા પકડાયેલા તમામ 18 આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા। આરોપીઓને દોરડાથી બાંધીને ચાણસ્મા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર કરી ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા। જીલિયા ગામના જે ફાર્મ હાઉસ અને પોલીસ ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો તે સ્થળ પર સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ કાર્યવાહીનો મુખ્ય હેતુ લોકોના મનમાંથી અસામાજિક તત્વોનો ભય દૂર કરવાનો અને કાયદાનું શાસન સ્થાપિત કરવાનો છે। પોલીસ વાન પર હુમલો કરનારાઓને જડબાતોડ જવાબ આપીને સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદો હાથમાં લેનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં। પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી જોવા માટે ચાણસ્મા શહેર અને જીલિયા ગામના લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા। સ્થાનિકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી, જેનાથી સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે। રિપોર્ટ જયેશ ઠાકોર, સિદ્ધપુર। મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે સ્પષ્ટ વાત। જાડેજા સાહેબ, ઓકે બસ, ઓકે, થેન્ક યુ।